तपस्या भंग कर दी, जला दूंगा मैं। હવે એને પેલા બોલાયા તો છે જ ને, એને સારી જ કરી, કશું કર્યું નથી. પણ નિમિત્ત બન્યું કશું. તારે આ તો તપસ્વી હતા, જબરજસ્ત હતા, એમને આવું બોલવાની જરૂર શું હતી? તેઓ ગમે તેવો હોય તો તપસ્વી છે, સારું છે, છતાં બને છે એવું. અરે બરાબર, લોકો એવા 80 વર્ષના બાબાની બેબીઓ છે, હું તમને કહી દઉં. મને તો ખરેખર એટલે હું તો મને તો ઉગાડું દેખાય, પણ કોને કહું દિલીપભાઈ? કોને કહું? એટલે એમાં કરુણા જ હોય, બીજું કઈ જ ના હોય. એટલે ઉંમરવાળા તો જીવનને હારે આવ્યા છે, તો એમને કંઈક મળે એવો પણ ભાવ હોય. ઉંમરવાળા માટે અમે જરા કાળજી રાખીએ થોડી, કે કંઈક નીકળી જાય. અમે આખા જીવનના તોફાનો માર ખાઈને આટલા દાડા જ છે, તો એમને થોડુંક તો હોય ને કે આ ભાઈ ગમે તેવું હોય સાંભળો ને, કે છે આપણે શું જઈશ કે છે, કંઈ વાંધો નહીં, ચાલો. તો અમે એમ વાત કર્યા કરીએ. ખ્યાલ? તો નિમિત્તને આધારે નીકળે છે વાણી, એમ ના નીકળે. એમને કરવાનું બધું છોડી દીધું, મુશી તપસ્વી તો જરૂર શું છે એમને? હું તો ભગવાન સમજી ગયા હતા, એ બોલતા હતા જરાય, પણ આનંદ અને ભીખો એ બધી રીતે. અને મારી ભગવાન તો વાત જ જુદી હતી. એ મેલ છોડતાની સાથે જ શબ્દ નીકળે જ નહીં. અને પૂછે કોણ છું, ક્યાંથી આવે, કોણ છું? આમ આવું પૂછે ને, બદલાવું બોલે પછી પેલા જેમ સમજો સમજે એને મારા પેટે તેને જ સમજવાનું. ગભરાઈ ગઈ કૃષા ગભરાઈ ગઈ. જ્ઞાન લીધું છે તો પછી સાચી વાત છે. પણ આપણે આ બધા એવા છીએ, આ પુણ્યશાળી લોકો, તે આપણા એકેની ભાગ્યમાં તપ આપવાના નથી. આટલી નાની વાતમાં એ થઈ જાય તો એટલે હવે તમને બધો વૈભવ સાથેનું આની રીતે કરવું છે. એક કે બે ભાવમાં તમને છેલ્લું ચરમ શરીર મળશે ને, અને પછી આવી રીતે જ મળવાનું છે. અને એવી રીતે મળીને છેલ્લે વખત આવશે એટલે બધું બધા જ કહેશે, બધા રાજી પૂછે, કઈ વાંધો નહીં, હવે અમે બધું આપણે જરૂર છે, આપણું બધું કામ થઈ ગયું, આપ ત્યાગ લઈ શકો છો. છેલ્લે ઘડીએ કેવું જ્ઞાન થતા પહેલાં એ આવશ્યક છે, એમાં કોઈનું ચાલે નહીં. પણ કોઈ ગાળા જુદા જુદા હોય, જુદા જુદા ગાળા હોય છે, સમજાયું? આવું બને છે. આ 24 તીર્થંકર ભગવંતો થયા. કોઈને ભાગ કેવળ જ્ઞાન થતાં પહેલાં, એટલે કે ત્યાગ લીધા પછી કપ એકલું લાવો તો મૂકી દો ને, આ બધું કેવળ જ્ઞાન થયા. કોઈને મહિનાનું તપ આવ્યું હોય, કોઈને 2 મહિનાનું આવ્યું હોય, 15 દાડાના છે બોલો, અને 1 દાડાનું પણ છે. 1 દાડાનું ઉત્કૃષ્ટ અપવાદ, મહિનો, 1.5 મહિનો, 2 મહિના, 6 મહિના, એટલે ધી મોસ્ટ બહુ કહેવાય. એક માહિર ભગવાનને 12.5 વર્ષ આવેલું, બાકી તો બહુ હળવું કરવું બધું. ખ્યાલ? એવું આપણે તો તમારે તો આમ જ થઈ જશે ત્યાગ લીધા પછી. બહુ કારણ કે ત્યાર પહેલાં બધું ખલાસ થઈ ગયું છે, બધું આ થાય ત્યારે જ આ સંભાવ નિકાલમાં જ ખલાસ થશે. શું કહ્યું? બોલો ફરતી. આ જ બહુમાં હા બોલો, શું અઘરું છે કહો મને. અહીંયા તમે શું તપમાં મૂક્યા તમને? પણ છતાંય તપ છે કે નહીં? સમજશો કે નહીં? બધાને લાભ આપશો કે નહીં? જો બોલો કે અમે ગયા એટલે ગયા. હા દીપકભાઈ લો છો હિસાબ તમે? જો છે તમે એમને બચ્ચા માનીને તમે એમને કશું કરતા જ નથી. અમારા બચ્ચા નથી, અમારા તો દાદા
અમારી પાસે આવી ગયા દીપકભાઈ થયોને. અરે ઓહો, હેલો, હા બોલો. જય સચ્ચિદાનંદ. હા, કેમ ફોન કર્યો? હા બોલો. હા જરૂર. હા, સુરત મંદિર ઉપરથી ફોન આવ્યો છે. અરે સાહેબ, જય સચ્ચિદાનંદ. તમે આટલો મોટો સિંહ જેવી ગર્જના કેમ ધીમું બોલો છો? જય સચ્ચિદાનંદ. હા હા, ઓહો, કવિરાજ હતા? એમને અમારા ખાસ નમસ્કાર કહેજો. બહુ પ્રણામ. હે, વારંવાર અમારા નમસ્કાર પ્રણામ એમને, એટલું ખાસ કહેજો. બીજું હા બરોબર. ખરું. ફંડ્સ બરોબર છે ને? સારું. હા, जरूर, खूब आशीर्वाद है. हाँ बिल्कुल, दादा दादा करके जो दवाइयाँ हैं वगैरह करते रहना, और कुछ नहीं, अच्छा रहेगा. जय सच्चिदानंद. बस સમજી ચાલો, બીજું ચાલો. જય ભાવચંદ્ર સાહેબને નમસ્કાર કહેજો અને એમને મળ્યું છે બધું. હા, અને હું આવીશ એટલે બધું આપણે વિગતે પર કરીશું ખસ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હા પ્રમીલાબેન, જય સચ્ચિદાનંદ. હા, કવિરાજનો જન્મદિવસને બધું જ ભેગું થઈ ગયું છે. બધા ઉલ્લાસ. જેને કીર્તન ભક્તિ કરવી હોય મંદિર ઉપર, તો મંદિર ઉપર કરી શકે છે. અને બધું જ મંદિરનો વહીવટ સંભાળી લે એમનું. તે ઓછે પૈસા થઈ જાય ને, એટલે લગભગ 12,000 રૂપિયા થઈ જાય છે. પણ 400 માણસો આવે, 400-500 આવે, એટલે મંદિરનો લાભ મળી જાય ને બધાને. અને દરેકને ભાવ થાય કે મેં કીર્તન ભક્તિ કરાવી. ઘરે કરવામાં બહુ ખર્ચો થોડો વધારે થાય ને. અને વર્લ્ડમાં યુનિક આ તીર્થ થયું છે. તમે નહીં જોયું નહીં? તમે તો ગયા હતા, પણ ફરતી જ્યારે પણ આજની 2-3 વર્ષે લાભ મળે ત્યારે 2 દિવસ 3 દિવસ રહેજો. અને આ અમેરિકા બધા મહાત્માઓના મકાનો ફર્સ્ટ ક્લાસ સોસાયટી થઈ છે. દાદાએ પોતે આશીર્વાદ આપેલા. પ્લોટ બનાવ્યો છે. 50, 55, 60 મકાનો થયા છે બધા. તે અમેરિકન સ્ટાન્ડર્ડ ઉપર બધા છે. કે અહીંયા જ રહો તમે લોકો, આ જ તમારું મહાવિદ્ય તીર્થધામ છે. અમેરિકા તો જ ગયા પુણ્યથી પૈસા લ્યા, પણ હવે રહો અહીંયા ધર્મ કરો કે છે. એટલે બધી બહુ વ્યવસ્થા છે ત્યાં. હા, અને જ્યારે ચાન્સ મળે ત્યારે જજો. જ્યારે મળે તારો ઉતાવળ નહીં કરવાની, મળે તારે સાચું. ચાલો હેલો, હું જરા ચા પી લઉં ગરમ ગરમ. પેલી ચા તો ઢોકરા પી ગયા, હવે એકલી જવું. અમે પણ કહ્યું અમારે ના આવી. ના ના, વાંધો નથી. દાદા પીરસે છે અત્યારે. કિશોરભાઈ, કિશોરભાઈ, I am always with you. You experience or not? I am always with you. Experience છે કે નહીં તમને? That is it. That's it. અરે લતા બેન, જય સચ્ચિદાનંદ. લતા જાઓ. ના બરોબર છે, બરોબર છે. સંતોમાં જય સચ્ચિદાનંદ. પીવું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હા, ચાલો. હા, જય સચ્ચિદાનંદ. વાત ચાલતી હતી વાણી સંબંધી. વાણી તો વાણી આખું જગત એમ સમજે કે હું બોલું છું. કિશોરભાઈ સાંભળજો, આખું જગત આ દાદા ભગવાને આખા જૈનના 4 અનુયોગમાં, કોઈ પણ શાસ્ત્રમાં, વેદાંતમાં તો છે જ નહીં. કારણ કે વેદાંતમાં શબ્દને આત્મા માન્યો અને એના પરથી શબ્દ બ્રહ્મનો અનુભવ
કર્યો મોટા મોટા ઋષિઓએ. ઋષિઓએ જે અનુભવ કર્યો છે જુદો, અને પછી આવ્યો જુદો ને લોકો સમજ્યા જુદા ને એ રીતે શબ્દ. અને એ કેવી રીતે? તો કે નાદ બ્રહ્મ ઉપરથી. એટલે કે શબ્દને બ્રહ્મનાદ સ્વરૂપે મૌન કરીને અંદર ગયા હતા. અંદર તો શબ્દ તો જેમ અંદર જાય તેમ બધા ઝીણું થતું જાય, અને ઝીણા તો બધે એટલા બધા નીકળે, પાર વગરનો નીકળે, બહુ પાર વગરનો. એને આ લોકો એમ સમજ્યા કે બ્રહ્મનાદ, બ્રહ્મ એટલે કે એનો નાદ છે, આ બીજું હોઈ શકે નહીં. અત્યારે અમે બધા છીએ, કશું જ નથી, કાંઈ નથી, તો આવ્યો ક્યાંથી? તો કે બ્રહ્મનો આવ્યો. એ બ્રહ્મનાદમાંથી એમને એમાં સ્થિર થઈ ગયા. સ્થિર થતાં એમના જે એમાં બહુ શક્તિઓ હોય પાછી, અને એમાં એવી સ્થિરતા ને એવું નીરવ શાંતિ ને બધું લાગે. આ અનુભવ અમને એને સાક્ષાત્કાર સમજ્યા. શું? એટલે નાદ બ્રહ્મ. નાદ બ્રહ્મ એટલે શબ્દ બ્રહ્મ. આ અનુભવ થયેલો આ વેદનું બધું. હવે આ વેદ આવ્યો કંઈથી? તો ઋષભદેવ ભગવાનથી જ ચાલે આવ્યા છે, પણ ઋષભદેવ ભગવાને કહ્યા નથી. ઋષભદેવ ભગવાને કહ્યું હું, અને સમજાયું હું, અને સમજાવાયું હું. શું કહ્યું? હા, ભગવાન કે એને આપણે જે સમજાવીએ અને આપણે સમજાવીએ તે આપણે બીજાને સમજાવીએ, તેમાં ભગવાનનો શું દોષ? એમની વાણી તો નીકળ્યા જ કરે, દૂધ તો હરખું, પણ જેની અંદરથી ગયું એમાં પેલો પા લાગીને ગયું તે પા વાળું ગાય. પછી તો નરી એ તો ચોખ્ખું દૂધ હતું, પણ જુદી જુદી નરીઓમાં જાય ને ત્યાં પછી બહાર નીકળે. અંદરથી ફિલ્ટર થઈ રિફાઇનરી જેવું થઈ અને પછી બહાર નીકળે. આવું બન્યું છે. આ તો નથી કે જગ્યાએ વેદાંત શું કે કોઈ જગ્યાએ નથી. અને દાદા ભગવાને અદ્ભુત એક ખુલ્લું કર્યું છે રહસ્ય વાણી સંબંધી આખો સિદ્ધાંત. કે વાણી આપણે કહીએ છીએ ને, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. તો વાણીને પર અને પરાધીન કઈ તો આપણે કહીએ કે બોલાઈ ગયું, તો કે પર છે ને પરાધીન છે, બોલાઈ ગયું, પણ આપણે તો નથી બોલ્યા એટલે એમ. પણ અહીંયા આગળ આપણે આ જ્ઞાનમાં તમને જે 5 આજ્ઞા આપી છે ને જે જાગૃતિ આપણી રહેવી જોઈએ, એ જાગૃતિ વાણીના લેવલે બહુ જરૂરી છે. શું કહ્યું? ખૂબ જરૂરી છે. હવે વાણીના લેવલે જો જાગૃતિ હશે તો વ્યવસ્થિતનો આપણા કર્મના હિસાબે અંદર જે મોલિક્યુલ્સ હશે ને બધા, એ મોલિક્યુલ્સ પણ આખા અંદરની અંદર બધા રિન્ઝ ને ક્લીન્સ થઈ અને ચોખ્ખા થઈ જશે, ઓટોમેટિક અંદર થશે. એટલું બની શકે છે વ્યવસ્થિતમાં છે છતાં પણ. નહીં તો કે અંદર છે એટલે બહાર નીકળી જ જશે ને, એવું કશું નહીં, નોલેજ એવું નથી. એટલે વાણીના લેવલે જાગૃતિ જોઈશે. ત્યાં આગળ આપણે આપણો જ્ઞાનનો ઉપર સંયમ છે. અંદર હું શુદ્ધ આત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો, આટલો ફરક છે. અને ત્યાં વાણીનો સંયમ આવતા પછી તમારે અંદર બધા ભૂલો બહુ સરખી રીતે બહુ સારી રીતે દેખાશે. સમજાય કે ના સમજાય? સમજાય એવી વાત. એટલે વાણીનો સિદ્ધાંત દાદાએ આ ખુલ્લો કર્યો કે વાણી એ નિમિત્તને આધારે નીકળે છે. શું કહ્યું? નિમિત્તને આધારે નીકળે છે. નિમિત્તને આધારે એટલે નૈમિત્તિક છે વાણી. એ વાણીનો ઉચ્ચાર જે થાય છે નૈમિત્તિક થાય છે, બોલવાથી થતો નથી. આ સિદ્ધાંત. અને જગત આખું શું કહે છે કે બોલ્યા વગર વાણી નીકળે નહીં. આ સિદ્ધાંત આ નૈમિત્તિક છે. એટલે કે દાદાએ શું કહ્યું કે વાણી એ ટેપ રેકોર્ડ છે. આ એમને આખું સિદ્ધાંત સ્વરૂપે આખું ખુલ્લું કર્યું. શું કહ્યું? વાણી એ ટેપ. શું કહ્યું? ટેપ રેકોર્ડ. શું કહ્યું? હા, આ ટેપ કરે છે તો આ બોલેલું ટેપ થયું અને પછી એ ટેપ વાગે, નહીં તો ના વાગે. એટલે આ ટેપ કઈ તો કાની બનાવેલી, એટલે આપણું બોલેલું એ વગાડે એવી. અને આ ટેપ કઈ તો કે કુદરતી, એટલે વાગ્યા જ કરે આખી લાઈફ. એને કંઈ સ્વિચ ને પાવરની જરૂર ના પડે. એ તો અંદર જીવન શક્તિ આખું આયુ કર્મમાં જે લઈને આવ્યો છે એટલું. પણ એ શક્તિ વગર તો ચાલે જ નહીં. એ પાછી હાજરી ખરી ભગવાનની, પણ એ હાજરી હવે તો જુદી થઈ ગઈ. હવે તો આપણે જ્ઞાતા દ્રષ્ટા થયા, સ્વભાવમાં આવી ગયા, એટલે વાણીના જ્ઞાતા દ્રષ્ટા થયા. સમજાયું ને? એટલે વ્યવસ્થિતનો હિસાબ તો ખરો જ. શક્તિ વગર કશું ના બને. આખા જીવનનું બધું જ એવું કનેક્ટિવિટી છે. તે આપણે એકલાનું હોય તો થઈ રહ્યું ને. બધા ચલાવે કેમનું બધું? મનુષ્યો તો પોતાનું બધું સંભાળે લે, પણ આ ઝાડનું કોણ સંભાળશે? પશુ પક્ષીઓ કોણ સંભાળે?
બધાનું છે ને, દરેકનું ચાલે. એટલે વ્યવસ્થિત બધાનું ચલાવવાનું, એકનું ચલાવવાનું. એટલે દાદા જ્ઞાનીની વાણી સંપૂર્ણ અહંકાર જતો રહ્યો એટલે એને ઓરિજિનલ ટેપ રેકોર્ડ કે. ઓરિજિનલ એટલે આગળ એમનું આ તો ઘણું બધું આરાધન છે, પણ દેશકાળ ને સમયની હિસાબે આ વખતે આ જ્ઞાન ખુલ્લું થયું, તે તમને કામમાં લાગે. નહીં તો આ પાંચમા આરામ હોય જ નહીં. આ તો એટલે દેશના કઈથી લાવો? હા, એટલે જ્ઞાનીની વાણી દેશના ત્યાં અને તીર્થંકર આ બે દેશના કહેવાય. અહીંયા દેશના સ્વરૂપે હોય અને તીર્થંકરની પૂરેપૂરી દેશના હોય, ફૂલ. અને અમની 14 ચંદ્રમા જેવી હોય. હા, અને એમની પૂનમ જેટલી હોય. આટલો ફરક છે, આટલો ફરક. એટલું પેલું એક ફેઝ ઓછું કહેવાય, કારણ કે આ પાંચમો આરો છે ને એટલે પૂનમ થઈ શકતી નથી. દિલીપભાઈ સમજ્યા? એ દાદા ભગવાન પૂનમનો પ્રકાશ, પણ અંબાલાલ મુરજીભાઈ પટેલમાં એ 14 જેટલો ટક્યો છે. સમજ્યું? એટલે કેવળ દર્શન સ્વરૂપે આપણને બધાને તમને કામ લાગે છે. તો જૈનો બધા વિચાર કરે કેવળ દર્શન છૂટું કેમનું પડ્યું? એ તો બે જોડે ન હોય ને. તો શાસ્ત્રમાં વાંચેલું બધું કે યુગપત ને ફલાણું ઢીકણું એ સમજાય નહીં ને આ લોકો વાતો નીકળે અને આપણે સમજાવવા જઈએ. ઈલાબેન પાઠ આપવા જઈએ. આપજો. હા, વાંધો નથી કરતો. દાદા એટલે આપણે જાગ્રત હોઈએ તો આપણને કંઈક બોલવું હોય અને આપણે બોલીએ અહીંયાથી ના કાઢીએ, પણ અંદર જ આમ રાખીએ એટલે જાગૃતિ કહેવાય. અંદર રાખીએ એવું નહીં, પણ આપણે એના પણ જ્ઞાતા દ્રષ્ટા, એના પણ જ્ઞાતા દ્રષ્ટા. એ પછી કહું છું. એટલે આપણે અંદર રાખવાથી કઈ વસ્તુ સવાલ નથી, પણ સિદ્ધાંત બહુ સાદું જ સમજવું હોય. હવે આ જ્ઞાન પછી તો બોલાવે ને તો લાગે કે અહીંયા બોલવું જ પડશે, ત્યારે તું કામ પતાવવું. 2 શબ્દથી કામ પતવું હોય, ત્રીજો શબ્દ ના બોલશો. શું કહ્યું? 2 શબ્દથી પતી જતો, ત્રીજો ના બોલશો. આ જગતનો તો સ્વભાવ છે, કળાયા કરશે અને ગૂંચવી મારશે. શું એમાં જગત ખોટું નથી, એ તો એમ જ રહેલું છે. આપણે કેમનું રહેવું આપની વાત રહી. હવે સમજાયું? એટલે જાગૃતિ એમ જરૂર વગર, પણ ઘરમાં તો બોલવું જ પડે. નાટક હે શું થયું? ઘરમાં તો બોલવું જ પડે. એટલે જતીન આગળ તો બોલવું પડે નાટક. પણ ત્યાં મૌન રહીએ તો પછી તમે નહીં ચાલે ત્યાં. એનું કારણ કે એને તો જોઈએ છે. એટલે આપણા ઘરમાં આપણે ઘર જીતવાનું છે, બહાર જીતવું નથી કોઈને. જેને ઘર જીત્યું એને આખું જગત જીતી લીધું. સાહેબ જાઓ. એ કેટલા આટલા જ છે, વધારે છે જ નહીં. આ ક્યાં મોટું કામ છે? તે મોટું કામ ક્યાં છે? ત્યાં લોકો બહાર જીતવા નીકળે છે. બહારને શું કરવું છે? કોઈ બહાર કોઈની પડી નથી. કોઈને આટલી પડી નથી. આપણે માનીએ છીએ એટલું જ, આટલી પડી નથી. એને પડી કેટલી હોય કે આ ક્યાં નબળો છે, નબળાના ભાગમાં આપણને પંપાર કરીને મજબૂત કર્યા કરે અને એમનું કામ કરી નાખે. બીજું પડી જ નથી એને તો. અને ત્યાં આગળ જો પાકા થઈ ગયા ને તો ઓટોમેટિક આઘા રહેશે. જોજો તમે, ઓટોમેટિક રહેશે. અને સ્વભાવ છે તો હવે એનો દોષ કઢાયો નથી કંઈ. એના સ્વભાવમાં હોય તો આપણે શું કરી શકીએ? પણ આપણે કેમનું રહેવું તો જાણી શકીએ ને. દેટ્સ ઓલ. એટલે નિમિત્તને આધારે નૈમિત્તિક વાણી બોલાય છે. આ સિદ્ધાંત એટલે ટેપ રેકોર્ડ કહ્યું. બસ આપણા આ જ્ઞાનનો મતલબ તમને કેવળ દર્શનનો ખુલ્લું થવામાં આ વાણી ટેપ રેકોર્ડ છે એવું તમને ધીમે ધીમે પકડાતું જશે. અને પકડીને પાકું થઈ જશે અને સહેજે રહેશે, એમ ઓટોમેટિક રહ્યા કરશે. એ તમારો અનુભવ. જાઓ, બીજો કોઈ અનુભવ કંઈ બહુ મોટી વસ્તુ નથી. અનુભવને હું સમજી બેઠા છીએ કે અનુભવ શું? આપણે કિશોરભાઈ સમજાય છે? અનુભવ ઇઝ નથિંગ બી અધર દેન ધીસ. મેં તો પેલું તું અહીંયા બેઠો જ જોયું, મેં ક્યાં અંદર બેસી ગયો છે તું વિચાર. ગભરાવાનું નહીં. શુદ્ધાત્મા જો ધીમે ધીમે નીકળી જશે. એ આગળનો ભય નહીં કરતો જશે. પોલીસ જુએ ને, પોલીસ સારું આમ થઈ જાય આપણે જટલીને
સાદી કે આપણી એ અભિપ્રાય માન્યતામાં પોલીસ એટલે આવો જ આમ જ કે જોઈએ. ધીમે ધીમે નીકળી જશે ને તમને જરાય નહીં રહે. લો તમને કહ્યું પોઝિટિવ હોવું જોઈએ કે ના એટલે આ વાણીની વાત કરી દઈએ પાકી. એટલે આ લેવલે જાગૃતિ રાખતા તમને વાણી રેકોર્ડ છે એટલું જેટલું જેમ જેમ સમજાતું જશે તેમ તેમ તમારો સ્વાદ આવતો જશે. એટલે તમે અંદર સ્વસંવેદન, સ્વ એટલે શુદ્ધાત્મા, સમ એટલે કે આ રિલેટિવ છે ને રિયલ શુદ્ધાત્મા છું, એ બે હાથે હાથે રહ્યા કરશે. બે હાથે રહ્યા કર સમ. અને વેદન, વેદન એટલે શું કે સાથે રહેવું કેવી રીતે કે આપણે એના જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એટલા માટે. શું થયું? એટલે પોતે પોતાનું તે વખતે વેદન શું સ્વસંવેદન એટલે પોતાનું સુખનું વેદન તમારા સ્વાદમાં આવશે. સુખ તો અંદર જ ભર્યું પડેલું છે પણ હજુ આનો પ્રભાવ છે એટલે વેદન ચાખ્યું ખરું પણ પેલાનું હજુ પ્રભાવને લીધે તમને લાગતું નથી. દિલીપભાઈ સમજાય? સ્વસંવેદન અનુભવને એ કહ્યું. સ્વસંવેદન હવે સમજાયું? દીપકભાઈ સમજાય કે નહીં? સ્વસંવેદન. આચાર્ય સાહેબ મને પૂછ્યા, આચાર્ય સાહેબ 3, 4, 5 આચાર્ય સાહેબે જ્ઞાન લીધું છે. દેરાવાસીના, સ્થાનકવાસી, દેરાવાસીના 2 કે 3 છે, સ્થાનકવાસીના 2 છે, 3, 4 દેરાવાસીના. દાદા પાસે 3, 4 જણે 2, 3, 4 લીધો બધા છે. અને સાધુઓ તો ઘણા, સાધ્વીજીઓ બધા. મોરબી ગયેલા, એટલો બધો સત્સંગ થયેલો, પર્યુષણ વખતે જ ગયેલા હતા. હા, તે એક વખતે બધા સાધ્વીજીઓ બેઠા હતા અને મુખ્ય હતા, તે એટલા બધા તરબોળ ખુશ થઈ ગયેલા. તે અમારે પેલા લઈ ગયેલા એક ભાઈ, મેં કહું ચાલો તારે. હવે છેલ્લો જ દાડો હતો, બધું ચાલ્યા કરતું હતું. તેમાં આ મહાવીર ભગવાન સંબંધી ધર્મ આનું રસલ વાત નીકળી, તપ શું ને આ બધું. બહુ ખુશ થઈ ગયા. પેલા નાના સાધ્વીજીઓ તો સાંભળ્યા જ કરે. પણ હું જાણું ને કે ગુરુ બેઠા છે અને મારે રાખવું જ પડે એમને, એનો વ્યવહાર છે ને બધો. શું મોરબી જે પ્રાગજીભાઈ પટેલ ખરા ને, અમારા ફાધરના દાદા થાય, મોસાર પક્ષના, એ દીવાન હતા ત્યાં. એટલે છેલ્લું 47માં બધું એમને જ કરાવડાયું. અને હવે પ્રિન્સને ઝેર અપાતું હતું, તે પાસે એમને બચાયા અને પછી એમને હાંપીને બધું કરાવી દીધું સરખું. પછી એમના દીકરાઓ દાદુભાઈ ને બધા. તે પછી કહે છે કે દાદુભાઈ કહે તમને હાઈ કમિશનર મૂકી દે છે, એમાં નથી જોઈતું ભાઈ, તમારું પોલિટિક્સમાં નહીં જોઈએ કે મૂકી દો બાજુએ. એમના દીકરા મોટા. હા, હિસાબ ખરો, પણ તંતીલી વાણી નીકળે ને તો પણ આપણે એની સામે કેવું રહેવું જોઈએ કે આ તો મારો ઉદય હિસાબ આવ્યો તો રાખવાનું જ, પણ બોલવું પડે. બને ને? તમે નીકળે મૌન ના પણ રહી શકો તમે, કારણ કે એ તમને બોલાવડાવશે. તે વખતે મૃદુ રુજુ બોલવાનું. શું કહ્યું? આપણે ભાવમાં રહેવાનું, આપણું કામ રહેવું છે. હા, એટલે હું ઈ કહેવા ચાહતી હતી દાદા કે પછી આપણે ત્યારે મૃદુ રુજુ ના, એટલે એક મિનિટ મારી રીતે કહું કે આપણે ત્યારે જાગ્રત રહીને બોલીએ નહીં, પણ આપણે અંદર બોલાઈ જાય પણ અહીંયાથી ના બોલીએ તો ઈ ઓલરાઈટ કહેવાય. ઓલરાઈટ કહેવાય, પણ સામે આપણે કોઈ માગતો જ હોય કશું તો કહેવાનું, તો ધીમે રહીને કહી શકીએ. એના જેવું જ, એના જેવો જ તંત નહીં. ના કહેવું જોઈએ એમ. એવું નહીં, એવું એ રિલેશન તનથી જે કંઈ આપણને કહેવડાવવા માગે, હવે જો મને આવું સમજાય છે અને તમને આવું લાગે છે અને મારે દુઃખ છે એનાથી તમને, તો માફ કરજો મને એમ કરીને ખસી જવાનું જરા. પણ મારા ભાવમાં એમ કરીને છટકી જઈએ, મારા ભાવમાં નથી કે કોઈને એવું થાય, એ તો બધું થાય, એ તો કરવું જ પડે ને. શું આ તો જગત છે, જગત છે તો કોઈ છોડે જ નહીં કોઈને. હું તો દાદા મને એવા ટાઈમે મારાથી બની શકે તો હું એમ નથી કહેતી કે નથી બોલતી, પણ લગભગ મારાથી બની શકે તો હું ત્યારે ના બોલું, અંદર અંદર બધું કરું. બની શકે તો રહેવો કહો, બની શકે તો, હા, એમ કહું. પણ બધા સંજોગોમાં ના બને. પણ જે સંજોગોમાં રહી શકતું હોય ત્યાં રાખી મૂકવાનું ને, નહીં બોલવું. હા ચોક્કસ, એ તો બને તો બને. હા, પણ પછી હું શું કરું કે જેને મારી સાથે તંતીલી ભાષા બોલી, તંતીલી શબ્દ નહીં રાખવાનો, હા, એમ નહીં. પણ વ્યવહાર છે આ તો એક જાતનો. વ્યવહારમાં જ્યાં જરૂર પડશે ત્યાં છૂટકો જ નથી. ત્યારે પછી હું એના પ્રતિક્રમણ કરી લઉં. because બરોબર છે, બરાબર કરેક્ટ છે, બરોબર છે, રાઈટ છે, બરોબર છે. તો સમજો, જ્યાં રહી શકાતું હતું રહે તો વાંધો નહીં. એ તો પણ
કામ જ હોય ને આપણાથી આપણે અરસપરસનો હિસાબ હોય ને ત્યારે તો બોલવું આપણે, એ કામ તો આવવું જ પડે ને એમાં તો. પણ રહી શકીએ તો ઈ તો ચાલે 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 જાગૃતિ ચાલે ચાલે. પણ ઈ જાગૃતિ કહેવાય. હા, જાગૃતિ કહેવાય, સારું કહેવાય. એ જાગૃતિ કહેવાય, પ્રતિક્રમણ કર્યા તે જાગૃતિ કહેવાય, આ બધું જાગૃતિ. પ્રતિક્રમણમાં તો તપ પણ આવી ગયું. એ તપ કરવું પડશે, પ્રતિક્રમણ એમ ના થાય કંઈ તમારાથી. શું? એ પુરુષાર્થ છે, તપ છે. કારણ કે તમે શુદ્ધાત્મા ભાવે કરો છો ને એટલે પુરુષાર્થ છે. એ તો શુદ્ધાત્મા પુરુષનો કેવી રીતના થયું? તપ એટલે એમાંથી પસાર થવું પડે છે ને આપણે. ઓ, ઈ આપણે સાંભળવું હા, પડ્યું ને એટલે નીચા પ્રકારનું તપ, ઓછા પ્રકારનું. પણ બોલ્યા વગર આપણે શુદ્ધાત્મા ભાવ જોયા જ કરીએ, આપણું અપમાન થયું હોય અને છતાં આપણાથી રહેવાય નહીં અને બહુ કહી નખાય એટલું બધું થતું હોય છતાં આપણે કશું કહીએ ને જોયા કરીએ. ના, મારા ઉદય આવ્યો, આ તો અમારો ભૂલનો હિસાબ આવ્યો છે, હું જોયા જ કરું છું. અને તાપ લાલ લાલ થઈ જાય અને જોયા કરીએ ને એટલો ભાગ નીકળી જાય અને પછી ધીમે ધીમે થઈને સમી જાય. એ બધું તપનો ભાગ કહેવાય. એ બધું તપનો ભાગ, એનો હિસાબ છે. તો ગુરુ લઘુ સ્વભાવનું થતું જ જવાનું. અને તે વખતે હું અગુરુ લઘુ સ્વભાવવાળો શુદ્ધાત્મા છું એવું બોલો તો તમને ઇઝી પડી જશે, ઇઝી પડશે. હું અગુરુ લઘુ સ્વભાવવાળો શુદ્ધાત્મા છું. શું? તપ એટલે આ, અને ગુરુ લઘુ ઊંચું નીચું થાય અને આપણે આપણા સ્વભાવથી કરીએ એટલે આવું થઈ જાય. એટલે દીપકભાઈ બધી વાતો કરજો. એટલે વાણીનો આવો હિસાબ છે, ટેપ રેકોર્ડ છે. બસ આટલું જ કહેજો. તમને આટલું જ કહીને જઉં છું કે આપણે આ 5 આજ્ઞામાં આપ્યું છે ને, બેઝિક આ છે. સંભાવ નિકાલમાં બધું આવી ગયું. સંભાવ નિકાલમાં મહાવીર ભગવાનનું 12.5 વર્ષ સુધી જે થયું હતું તે બધું આ સંભાવ નિકાલમાં આવ્યું. એટલું મોટું પદ છે. સંભાવ નિકાલ એ ક્રિયા નથી, સંભાવી નિકાલ છે. સમજાયું? આપણે ત્યાગ કરતા હોઈએ તો ક્રિયા કહેવાય. દિલીપભાઈ સમજાય છે? ત્યાગ તમે કરો કોઈનો, ત્યાગ કરતો એને ક્રિયા કહેશો. સંભાવ નિકાલ છે. સમજ્યું? એટલે આગળ જે ગ્રહણીય થઈ ગયું હતું હવે એનો ત્યાગ નથી કરતા પણ સંભાવ નિકાલ કરીએ છીએ. અને ક્રમ માર્ગમાં, ત્યાગના માર્ગમાં સંયમ એવી રીતે રાખે કે ગ્રહણી થયું તો ગમતું નથી એટલે અત્યારે આ છોડો, આપણે છોડી દો. એટલે એ ક્રિયા કરે છે, એ ક્રિયા કરે છે એટલે પુણ્ય બાંધે છે. અને પુણ્ય બાંધે એટલે છૂટે જ નહીં, એ તો બંધ પડ્યો જ એનો. અહીંયા આગળ આ નિકાલ થાય છે. એટલે મેં કહું કે આ જ ભાવમાં તમારા 80% બધો ખલાસ થઈ જશે. એક 10-20% રહેશે તે મહાવિદ્ય ક્ષેત્ર અથવા 2 ઊંચા 1 કે 2 ભાવ, ઉત્કૃષ્ટ એક જ ભાવ. અહીંથી સીધા મહાવિદ્ય ક્ષેત્ર જઈને સિમંદર સ્વામી ભગવાન દર્શન કરીને ત્યાંથી કેવળ જ્ઞાન છૂટા. આટલું બધું અદભુત છે, ઉત્કૃષ્ટ. અને નહીં તો 2 ભાવ કે 3 ભાવ આટલું. અને તે પણ એના એડજસ્ટમેન્ટના પાછા. હા, કેવા? એ આપણને ખુલ્લું કરનારા, ઓટોમેટિક, એમાં કશું નહીં આવવાનું, સીધું નીકળી જવાનું આવે. એટલે અહીંયા આગળ એટલું બધું પદ આવ્યું. આ મહાવીર ભગવાનના સમયનું જે છે અહીંયા અત્યારે આપણા હાથમાં આવ્યું છે. 4થા આરાનું સમજ્યું? છીએ 5મા આરામાં અને 4થા આરાની પ્રમાણે જીવશો તમે. ભલે આરા રહ્યા પણ જ્ઞાન મળ્યું ને આથી આવી રીતે બની શકશે. બહુ મજબૂત છે. ધંધો પાણી બધું જ ચાલશે, ફર્સ્ટ ક્લાસ ચાલ્યા કર, કશું નડે નહીં. દાદા, એક ભાવ એટલે 84 લાખ જેવો. એક ભાવ એટલે એક જ ભાવ, વન લાઈફ. હા, સીધું. અહીંયા આગળ તમને પુણ્ય જરૂર બંધાય. એનું કારણ શું છે કે જો 5મો આરો છે ને એટલે થોડો સ્ટોક થવાનો. પણ કયો સ્ટોક? તો કે પુણ્યનું બંધ પુણ્ય. એટલે એ જે પુણ્ય કે જે એ પ્રકારનો જે ક્ષેત્ર હોય, અને પુણ્ય ક્ષેત્ર જ કહેવાય, પૂતગલ બધું ક્ષેત્ર જ કહેવાય. એટલે એ પ્રકારનું સ્વભાવનું ક્ષેત્ર મહાવિદ્ય ક્ષેત્ર, ત્યાં કાયમનો 4થો આરો ચાલે છે. એટલે ક્ષેત્રને ખેંચી લેવો નિયમ છે. પ્રકૃતિ એક ક્ષેત્ર કહેવાય, પેલું ક્ષેત્ર એનું છે, ખેંચી જ જાય. એટલે ત્યાં જન્મ થાય, સિમંદર સ્વામી ભગવાનના દર્શન થાય. અને દર્શન થતાં આ જ્ઞાનનો એટલો બધો પ્રભાવ છે. આજે તીર્થંકર હાજર દર્શન થાય ને 1 કલાકમાં કેવું જ્ઞાન થઈ જાય તમને. એટલું બધું છે આ. પણ આજે એ નથી, એટલું જ છે. સમજાયું? અને કેવું જ્ઞાન થયું ત્યાં છૂટા છેલ્લું દે. સમજાયું? એટલે બહુ લાંબુ સમજવાની કંઈ જરૂર નથી. ટૂંકામાં 5 આજ્ઞામાં બધું આવી ગયું, આખું કેવું જ્ઞાન સમાયેલું છે. સાદા એટલે કોઈ ગમે તેવી શાસ્ત્રની નાતે વાત કરે ને તો તે રીતે વાત, પણ 5 આજ્ઞામાં બધું આવી જાય છે તમારે. વ્યવહારથી જે ચાલતું ચાલવા દેવાનું, એમાં કશું આમ કે તેમ કશું કરવા જેવું નથી. હા, એમાં પડવાનું જ નહીં. સંભાવ નિકાલ, એ ખ્યાલ રાખો. જે આપણે ભાગ આવ્યું તો સંભાવ નિકાલ
લઈ જાઓ. દાદા ભગવાન પરમાત્મા. દાદા છેલ્લી આજ્ઞામાં જેટલું થાય એટલું કરી હવે કરવાનું ને. છેલ્લી આજ્ઞા એટલે શુદ્ધાત્માનો ચોપડે ને, એ તો આપણે કાળજી રાખવાની જ નહીં. એ તો આજ્ઞાથી થાય જ ઓટોમેટિકલી, એ થયા જ કરશે તમને. ના 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 ના, એ તો એટલા માટે કે ફ્રી ટાઈમ મળ્યો હોય ને એનો સદુપયોગ કરી લેજો, વેસ્ટ ના જતો રહે. એ રીતે કહું છું. ફ્રી ટાઈમ તો મળે ને નવરાશનો વખત, ત્યારે ગમે તેમ કરીને ગોઠવીનો ઉપયોગ આપણે ચોખ્ખો ચોખ્ખો રાખીએ, શુદ્ધ ઉપયોગ. એ રીતે વાત કરું છું. પણ કાયમનું ના હોય કંઈ. એ તો નિરાત પાછું સૂઈ જાઓ, આ બે લાવો, ચાલ ચા પીઓ, એ બધું એમ કંઈ નડતું નથી તમને કશું. સમજાય છે? તમારે ટીવીમાં જોવું હોય, ન્યૂઝ જોવા, ચાલો ન્યૂઝ જોવા, તો કહેવાનું લતાબેન ન્યૂઝ જોવા છે, સારું જુઓ, જાઓ, અમે તમારી દેખભાળ રાખ્યા કરીશું. લતાબેન જુએ ને એટલે આપણે શુદ્ધાત્માના દેખભાળમાં તમે જોશો, જોજો, એ ફેર પડી જશે આખો. નહીં તો હું જ જોઉં છું, હું જ જોઉં છું, મુશ્કેલી થઈ જશે. શું પણ ઓછું થાય. અને શુદ્ધાત્મા ભાવે આ જીવતું જોવાય એ બહુ સારું. પેલું એનું ઉતારેલું જોવાનું શું એમાં ફાયદો? જીવતું દેખાય તો શું ખોટું? આ ઝાડ પાન મનુષ્યો આ દેખીએ બધું, સમજ્યું ને? પછી ચોપડી વાંચીએ, એના કરતાં વાંચ્યા જ કરો ને. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, દ્રષ્ટિ બધું દેખાય, વંચાય જ છે ને, શું છે તાર બીજું? બધું વાંચ્યું જ કહેવાય એને. પણ છતાં આપણામાં હોય તો જોઈએ કે ચાલો આપતાવાણી રહીએ, જે હોય તે લઈએ. અને જો જોવું જ હોય તો એક તમને આ કૃપાળુદેવનું પુસ્તક એટલું જ, આ બીજું કોઈ જોવાનું રાખ્યું નથી મેં તમારા માટે. જોવું જ હોય તો એટલું છે. એમાં તમને શું તમને લાભ થશે કે તમે જે લાભ્યા છો એ તરત જ એનું પ્રમાણ જડી જશે ત્યાં આગળ. આ છે, આ તો પ્રાપ્તિ થઈ ગઈ, તરત જ પ્રમાણ જડશે. એ એક જ વસ્તુ છે અત્યારે, બીજું કંઈ રહ્યું નથી. શાસ્ત્રોમાં તો ગૂંચારો થઈ જશે. શાસ્ત્રો ખોટા નથી, પણ આજે એનું કોઈની પાસે છે નહીં અને એમાં સમાઈ શકે પણ નહીં. એમાં મહાવીર ભગવાનની વાણી તો બહુ જ નોમિનલ રહી છે. બધા શાસ્ત્રો ખલાસ થઈ ગયેલા અને પાછળના આચાર્યોથી ગૂંથાઈને તૈયાર થઈ ગયેલા એમાં છે આ. બાકી ઓરિજિનલ બહુ નથી રહ્યું ખાસ. નોટ એટ ઓલ. શું કહ્યું? હા, હવે તો તમારે જ્ઞાતા પોતાના દ્રષ્ટિ ને દ્રષ્ટા સ્વભાવથી જોવાથી બધું વાંચવાનું છે. આ જીવતા બધી ચોપડીઓ જીવતી. અને બેસ્ટ કોને વાંચવાની કે પોતાના મન વચન કાયાને. એના જેવી કંઈ ચોપડી નથી. આખી જીવનની ચોપડી છે, મોટો ગ્રંથ છે, મોટો જબરો. શું ખોટો? એને જ વાંચ્યા કરો ને. શું અંદર બંને રસને જોયા કરો. એ મોટા મોટું. પછી બધું જુદું જુદું ચાલ્યા કરે. તો જૈન ધર્મની એક પુસ્તક વાંચી એક જોયું નથી, કેટલું બધું કેવી રીતે આવ્યું એ જ જોવાની. પુણ્ય જબરી પુણ્ય છે તમારી. બસ શબ્દ જે બધા બોલે છે તમારા બધા ધર્મ ઉપરથી જ બધું બોલાય છે. હા હા, કેમ નહીં? પણ એમાં આટલું એવડો આખી લાઈફ જેને વાંચ્યું હશે એને પણ આટલી ખબર નથી. ના 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 ના, હું કશું વાંચવા ગયો નથી. મને એમ જ કહે, મને આર પાર દેખાય છે. એટલે હું એમ જ કહું છું કે એક શબ્દ કેવી રીતે નીકળે છે. મને તો વેદાંતનું શું કે ગીતા શું કે શ્લોક કે સંસ્કૃત કશું આવડતું નથી. પણ મારી પાછળ બધું છે. પેલી શાહિદા ને મેં કહું કુરાન તો મારી પાસે જ પડી. તો કે કહો જો શું છે હવે બિચારી કે તું કે હિન્દુ આવા કેમ છે? મેં કહું કશું નથી, તું આવું શું કરસ તું? એમ કંઈ ધીમે રહીને થોડી વાતો કરીને ત્યાં થોડીક પેઠી એને બિચારી મગજમાં. શું કરે આવે તો? રાતે આવી હતી ને પછી કે બપોરે શું હતું ને ખાલી વાત અમને નથી ખબર, ને તમે આવ્યા હોત. તમે આપે કીધું ને ના, એને ભાવ થઈ ગયો છે. નહીં તો આ તો બહુ સ્ટ્રોંગ છે. હા, કટ્ટર બોલી હતી ને. અને થોડીક મારે 5 જ મિનિટ વાત કરીને આખી આમ ફરી ગઈ. આપે કીધું ને ગુડ છું તું. મેં એને રાખીને કે ભાઈ બહુ સરસ છે, કુરાન સારું છે, હું જાણું છું કે ચરણ વિધિ વાંચે એવી રેડીમેડ વાંચે છે ને હું જોઉં છું. હા તો એ તો જ ને નિશ્ચય વ્યવહાર કહ્યું ને. અરે ભાઈ, અરે વાહ, મૃદુલાબેન આયા લો. હે, સમતાબાના વાલા મૃદુલાબેન આયા. ના હે, બાને તો કરો પહેલા.
લગ્ન કર્યા ને ત્યારે બાને કર્યું હતું પરમનન્ટ. કઈ હું બોલતી નથી આજે કાંઈ. ખરી વાત છે. દાદાજી જાઉં છું? હા, જાઓ જાઓ જાઓ. આઈ નો ચોક્કસ. હા, તમે જાઓ છો, જાઓ. ફંક્શન છે ને, નીકળો. ખૂબ આશીર્વાદ. જાઓ, જોડે જ છીએ અમે. હા, જાઓ. અને ભદ્રેશને વાત કરજો. ઓકે. અમે લગભગ 6 up to 6 will be reaching there અચ્છા by 6 o'clock about. નો પ્રોબ્લેમ. અચ્છા દાદા. ઓલરાઈટ. જય શ્રી જય સચિદાનંદ. લગ્નમાં જાય છે. હાજી અરુભાઈ એટલે જ પૂછ્યું. જય સચિદાનંદ. તમને આનંદ બરાબર લાગતો લાગે છે. આજનો ફોર્સમાં બોલ્યા. દાદાએ મને લઈ લીધું છે મારું. Have a wonderful trip. Nice meeting you. Okay. જય સચિદાનંદ. Nice meeting you. ડોક્ટર. નીચેથી રાડું પાડું કે કિશોર લગતા ભાભીનો ફોન મૂક્યો કે તમારે આવી રહ્યું છે. મારો કોઈ જવાબ નથી. અમારું એ સાધન એવું થયું છે એમાં અને લોકો કહે કે સારું થોડું કરે. આ સ્વભાવ લોકોનો પોતાનું જોઈતું બધું પછી બધું બનાવી દે એવું થઈ જાય. ઇન્ટરનેટ. હા બસ. જય સચિદાનંદ. જંક્શન. લેડીઝ ત્રણ ladies છે. તમારા દીકરાની બહુ તો આવી છે. મારે હજી ક્યાં સુધી રહેવાનું છે? બેંગાલી બ્રાહ્મી. હંમેશા માણસો દરેક પર્ટિક્યુલરલી આ કલિયુગને કારણે જે નેગેટિવિટી અને બોઇસ્ટ્રસ અને રિવોલ્યુશનરી જેને અત્યારના ભાષામાં કહે છે એને બોઇસ્ટ્રસ કહેવાય. સ્મોલ એ ફિલ્મઝી કોઝ કંઈ કારણ ના હોય ને ઇરેપ્ટ થઈ પડે ભડાક કરતું. એને વૃત્તિઓ કહેવાય છે, એને રમખાણ કહેવાય છે. અને એ વૃત્તિઓ મોટે ભાગે અત્યારે તો હોય જ, પણ એવી વૃત્તિઓ અમુક અમુક ક્લાન કોમ્યુનિટી અને જગ્યાએ વધારે રહેવાની. એમાં આ આખી હવે આ બધું છોડી દો. એ જગ્યાએ આખા વર્લ્ડમાં અને એના હિસાબે એ લોકેશનલ આસ્પેક્ટ રહ્યા જ કરવાના. જલાબેન સાંભળો છો કે હવે અહીંયા હવે આ બિલીફવાળા જન્મો થાય એ એટલું મોટું એનું વિશાળ ક્ષેત્ર હતું કે આખું આ તમારે આ આજે કે છે ને કયું કરીએ છે વેસ્ટ એશિયા કે કયું કે વેસ્ટ એશિયા કે ને મિડલ ઇસ્ટ કે ને બધું બધા ઉપર પ્રભાવ જબરો. આખું તરકી બરકી બધું બધે સુધી. અને આ બાજુ આફ્રિકામાં પણ બધે અમુક બધું આપણે ચક્રવર્તી રાજાઓ હતા એ જ્યારે ચક્રવર્તી રાજા હતા ત્યારે આખા દુનિયા પર રાજ કરતા હતા અને એમની ગાદી ભારતમાં હતી અને એમના સંબંધો આખા વર્લ્ડ વાઇડ હતા. હવે અત્યારે કેમ સમજાય આ બધું? સમજાયું? એટલે તે વખતે ચક્રવર્તી રાજાઓ પાસે તો વિદ્યાઓ હતી. શું હતું? વિદ્યાઓ. બધું જ એમની પાસે, બધું એમની બહુ જ બધી વિદ્યાઓ. એ વિદ્યાઓ કરીને એમને તો એ તો યુનિવર્સલ હતું આખું, બધું યુનિવર્સલ. છેલ્લામાં છેલ્લું આપણે આ રામાયણ ઘણા કે થયું, મહાભારત થયું, બધું જ થયેલું છે, રામાયણ ને બધું છે જ. પરંતુ એ કથાના રૂપે લેવાઈ ગયું છે, બીજું કશું બન્યું નથી. એટલે બધા અહીંયા સાંભળ્યા કરે વાંચ્યા કરે એમ ચાલે. પણ એક્ઝેક્ટલી એમાં મહાભારત વખતે ધૃતરાષ્ટ્ર અને એમના
પાંડુ રાજા, બે ભાઈઓ, પણ લગ્ન થાય છે ત્યારે બધા આપણે અત્યારે જે ભારત જાણીએ છીએ નહીં, એ બધા બહારના દેશોમાં થાય છે. હવે આ ગાંધારી જે છે, ગાંધારી એ અફઘાનિસ્તાનની, લગ્ન તો એની જોડે જ થયેલા છે. એટલે મામા શકુની એ ત્યાંના અને ભાણિયા ત્યાંના. એનું બીજ ખરું, પણ આવું બીજ આવું ભેગું થઈ ગયેલું, સમજાયું ને? એટલે એમને આપણે ત્યાં કહે છે ને કે મોસારના સંસ્કાર તો હોય જ દરેકને વધારે પ્રભાવવાળું. એટલે મોસાનો પ્રભાવ હોય ને બહુ વધારે તો. એટલે ત્યાં આગળ એમને પેલું ત્યાં આગળ શકુની મામાનું જ વધારે રહે. જે અહીંયા આગળ પાંડુ રાજાને પેલા એ હતા શુંમાં કુંતીમાં, તે અહીંયા અસલના, ત્યારે એમને અહીંયા આગળ વાસુદેવ કૃષ્ણ ભગવાનનું આ સમજો. તો અહીંયા આગળ એ જરાસંઘ રાજા એ બધાને વિતાડનારો જબરો, અને બધા એને કરી નાખ્યા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. યુગે યુગે સંભવામીનો અર્થ આવો છે. જ્યારે બહુ દુઃખો થાય અને લોકો અપ્રેસ થઈ જાય અને પેલા દમન કરે, દબાવે અને પોતાનું ધાર્યું કરે, એવું થાય ત્યારે એવો વખતે આ એક થઈ જાય. અને પેલો થવામાં એ ના ઊભું થાય એને રોકવા માટે બધો જ પ્રયત્ન કરે, બધો જ પ્રયત્ન કરે. આ બધું બને, કુદરતી જ બને છે. અને અમે એને ખબર પડે છે તેની સગી બહેનના છોકરા મારી નાખે છે, પણ આ ભગવાન નસીબ છે, આવું ચાલ્યા કરે છે. એમાંથી આ વસ્તુ બન્યા કરે. ત્યારે એવો અહીંયા છે તો એને સપોર્ટમાં તો પછી એવા અહીંયા મળી જ રહે ને, મળી રહે ને. આપણે તો અમીચંદ બહુ પ્રખ્યાત થઈ ગયા છે, એવું જાણે છે બધા ઇતિહાસમાં. છેલ્લા મોગલ બાદશાહ તે વખતે એ થોડા વીક પડ્યા, એટલે એને વીકનેસ અહીંયા આપણે સિક્રેટ્સ આપી. સિક્રેટ્સ આપવાથી મોગલો એ થયા. રાણા પ્રતાપ વખતે અને તે વખતે એવું બને જ કરે, બધા વખતમાં બને. આ તો કુદરતનો નિયમ છે, ચાલ્યા જ કરવાનું. ઇતિહાસ એટલે શું કે 2 sides. ઇતિહાસ એટલે શું? હવે આમાં કિશોરભાઈ, ઇઝ ઇટ ટુ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ? એવું નહીં, ઇતિહાસ એટલે 2 side નહીં કે નહીં? બોલો ને. હે? 2 side નહીં, 1 side. ઇતિહાસ એટલે 1 side. 1 side તો લડાઈ કેવી રીતે થાય? ઉભા રહો, ઉભા રહો, મને કહો ભાઈ સાહેબ. એ સાહેબ મને કહો. હા મને કહો, ચાલો ચાલો. હા રિલિજિયસ નહીં, રિલિજિયનને વચમાં નહીં લાવવાનું આપણે. હું તો શું કહું છું, બે લડાઈ કેમ થાય છે મને કહો. દિલીપભાઈ કોને બહુ આગળ બેસી ગયા તમે લોકો તો બધા. ભલે ત્યાં રહીને કહો, બોલો, વાતો કરો, ચાલો. લડાઈ કેમ કરીને થાય? પણ તે તો કે છે બે ના હોય, એક જ હોય કે છે. બે હોય તો જ થાય ને, કે એક હોય તો થાય? હે? તો લો કિશોરભાઈ તમે શું કહો છો? પાડી જુઓ છે, લો લતા પાડજે તારી. કિશોરભાઈ સંભળાવ ને. તમે આમ કરો ને, લતા તમે આમ કરે તો તાલી વાગે, પણ તમારે એકલા હાથે ના વાગે. ના ના, પાવર એટલે કહેવાનો મતલબ શું છે કે 2 sides હોય જ ફોર એની કોન્ફ્લિક્ટ. એની કોન્ફ્લિક્ટ આ સાઈડ ને એની ઓપોઝિટ સાઈડ તો બે કોન્ફ્લિક્ટમાં, આની તો નહીં આવે, ઓલ નેવર. તો સમજાય? આપણે ભારતમાં સામાન્યપણે જે થાય છે અને બધે જ, પછી બીજું પાછળથી છે. અસલ લડાઈઓ તો બધી ભારતમાં જ થઈ છે. અને તે ક્યારે થઈ હોય કે વાસુદેવ અને પ્રતિ વાસુદેવ બે ભેગા આવ્યા સામસામા તારે, એને નારાયણને પ્રતિ નારાયણ કહે છે. એટલે કૃષ્ણ ભગવાન એ વાસુદેવ હતા અને જરાસંઘ પ્રતિ વાસુદેવ હતો. જરાસંઘ બહુ બળિયો રાજા હતો. અને પ્રતિ વાસુદેવ અને વાસુદેવ બે વચ્ચે આખી વર્લ્ડ ડિવાઈડ થઈ જાય છે. હાફ ધી વર્લ્ડ વાસુદેવના રૂલિંગમાં હોય છે અને બીજી અધર પ્રતિ વાસુદેવના. પણ પ્રતિ વાસુદેવ આખું બધું હડપ કરવા જાય છે ત્યારે આ તે વખત જન્મ થતાં જ એ બાકીનાનું રક્ષણમાં આવે છે. અહીંયા આગળ ધર્મનું રક્ષણ કહે છે. એટલે યુદ્ધ એ અધર્મની સામે ધર્મનું થાય છે. ત્યાં આગળ તમે રિલિજન કહેવા માંગો છો. યુ ફોલો? મારી વાત સમજાય? હા, એટલે કે અધર્મની સામે
ધર્મનું યુદ્ધ. એટલે એને કહ્યું ધર્મયુદ્ધ. અર્જુન, તું ધર્મયુદ્ધ લડી રહ્યો છું. ભગવાને કહ્યું તું ધર્મયુદ્ધ લડી રહ્યો છું, કારણ કે ભગવાને ધર્મનો પક્ષ લીધો હતો. શું કહ્યું? ધર્મ એટલે પોઝિટિવિટી. ધર્મ એટલે કોઈ વગર કારણે લોકોને દુઃખી કરવા, ઓપ્રેસ કરવા, એ તો ખોટું જ છે જ નહીં. તારું કારણ હોય, તારું બગાડ્યું હોય તો તું એને ગમે તે કર, પણ તને કશું કર્યું બસ ગમે તેમ કરે જ નાખો. પણ જરાસંઘ એવો હતો, કારણ કે એને બધું બથાઈ પાડવું હતું. એને એવા સરસ 32 લક્ષણા રાજાઓ પકડી અને જેલમાં પૂર્યા હતા. સાથી કે બહુ મોટો હોમ હવન યજ્ઞ કરી રહ્યો હતો. એ શિવજીનો પરમ ભક્ત હતો. શું કહ્યું? પ્રતિ વાસુદેવો એના જેવા વર્લ્ડમાં શિવજીની પૂજા કરનારા ના હોય, અને બ્રાહ્મણ હોય છે. તમે નહીં માનો. હવે આ પ્રકૃતિઓના તોફાનો આવા છે સાહેબ. ફોલો. શિવજીના પરમ ભક્ત રાવણ, પુલસ્ત્ય ગોત્રનો બ્રાહ્મણ ઉત્કૃષ્ટ, શિવજીનો પરમ ભક્ત. એના જેવો આખા હિન્દુસ્તાનમાં, ભારતમાં કોઈ આચાર્ય નહોતો. એટલે રામને જ્યારે સીતાજીને છોડાવવા માટે જવાનું થયું અને દરિયો ક્રોસ કરવાનો હતો, ત્યારે એ પણ ત્યાં રામેશ્વરમ શિવલિંગ બનાવી અને એ આરાધના કરે છે. પણ એમાં પ્રતિષ્ઠા થાય નહીં ત્યાં સુધી આરાધના એની ફળે જ નહીં. પ્રતિષ્ઠા એક્ઝેક્ટ થવી જોઈએ. કોણ કરે? કોઈ આખા ભારતમાં નહોતું. એક જ રાવણ હતો. બોલો. અને એમને કહેવામાં આવે છે, અને ઇટ્સ અ કોમન નોલેજ. આ જુઓ, દેવતના હાઈએસ્ટ કેવા બધા પાવર હોય છે, એકબીજા કેટલા રિસ્પેક્ટ આપે છે, જોવા જેવું છે. જેની સામે લડવા જવાનું છે એને જ એક્સેપ્ટ કરે છે મોટા મોટા આચાર્ય. અને એ આચાર્ય તરીકે આવે નહીં, એની પ્રતિષ્ઠા કરે નહીં, ત્યાં સુધી એમની આ પૂજા નહીં ફળે. બોલો. આ બે જે લડનાર જ સામસામા એની વાત થાય છે. તો છતાં કે એમ હોય તો એમને જરૂર આપણે આમંત્રણ કહીએ, બોલાવીએ. એટલે એમને કહે છે, અને કહે છું ત્યારે એને પણ સલાહ આપનારા હોય જેવા ને એવા, કે તમને જીતવા માટે આવનારને માટે એ બોલાવો, તમે જાઓ. આ કઈ જાતનું આવું ઊંધું કોઈ કરતું હશે? કે છે કે નહીં, હું બ્રાહ્મણ ઉત્કૃષ્ટ છું, આચાર્ય છું, મારી ફરજ બની રહે છે. ગમે તે પક્ષ હોય, પણ એ મારી બેઝિક રિસ્પોન્સિબિલિટી છે. જો આ હાઈએસ્ટ કેવા હોય છે તે કિશોરભાઈ, અને હી કમ્સ, પ્રતિષ્ઠા કરી દે છે અને જાય છે. જો તરીએ જાય. હવે આમાં આ બેવનું લોકો જાણે નહીં, અને આ લોકો કથાઓ કઈ અને ભારતનું બધી આખી ઊંધું છતું કરી નાખ્યું, બધું રગડી નાખ્યું આખા ભારતને. અને રાવણને બાર કર્યો. રાવણ પાસે તો એટલી બધી આજે સાયન્સ હતું જબરજસ્ત, એના જેવો કોઈ સાયન્ટિસ્ટ નહોતો સાહેબ. અને જે વિદ્યાઓ ભારતમાં હતી બીજી કોઈ એ તો હોય જ નહીં, ક્યાંથી લાવે? બીજું તો લાઈફ જ નથી. હાવ વાઇલ્ડનેસ હતી નથી બિલકુલ, અને લાઈફ ત્યાં હતી. એ વિદ્યાઓ રાવણને બારી અને બધી એક્સપોર્ટ કરી નાખી ઇન્ડિયાથી. અને કંઈ ડોલર તો મળવાનો બાકી રહ્યો, પૂરતા ગરીબ થઈ ગયા. અને હવે ડોલર ખોરે છે, પાઉન્ડ ખોરે છે. કંઈ શું એક્સપોર્ટ થાય તો આ લોકો ફાઈ જ જાય ને બધા. અહીંયા કામ કર્યું કિશોરભાઈ. તે જ્યારે યુદ્ધ થાય છે અને છેલ્લું બાણે રાવણ મરે છે, અને પછી રામ જાય છે અને લક્ષ્મણને કહે છે કે જો આ રાવણ એ સામાન્ય વ્યક્તિ નથી. અને રાવણના ઉદ્ગારો શું નીકળ્યા છે? હું ધન્ય મારી જાતને સમજું છું કે તમારા બાણથી મારો પ્રાણ જાય છે. આવું એના વચનો છે. બોલો, આટલો બધો કટ્ટર છે છતાં પણ. તો પછી શું થયું? પણ લોકો જાણે ઊંધું જ કર્યું ને. મહાભારત ને રામાયણ ને મંદિરો કરો વાંધો નહીં, પણ સમજીને તો કરો. થોડો સમજીને કરો તો ફાયદો થાય. રામ હનુમાન હોય નહીં અને જીતી શક્યા ના હોય. સુગ્રીવ જોડે હોય નહીં, એની સેના હોય નહીં. એ જેને વાનર સેના કહે છે એ વાનરો નહોતા, એ હ્યુમન બિંગ્સ હતા. પરંતુ જેવી રીતે રાવણ પાસે રાક્ષસી ને માયા વિદ્યાઓ હતી એના બધા પાસે, એવી આમની પાસે પણ હતી. એટલે એ રામ જીતી શક્યા. નહીં તો ના જીતાય એમનાથી, જીતાયા જ નહીં એમનાથી. બધી વિદ્યાઓ હતી. આખો અંગદ
પછી પેલો મોટો આર્કિટેક્ટ, અને જે સેતુ એ આર્કિટેક્ટનું કામ છે, આર્કિટેક્ટનું કામ. ખ્યાલ આવે છે? બધું એવું બધું છે. તારે શું રામાયણ, મહાભારત એ- બરાબર જો. એવા પથ્થરો આવે છે કે જે પાણીમાં તરી શકે, એ બહુ લાઇટ હોય છે. આમ કરી અને આ લોકો વિદ્યાવાળા તેમ ફટફટ બધા પહોંચી જાય છે, બધા લઈ જાય બધા. બોલો. અને હનુમાન તો બહુ મોટા વિદ્યાવાળા હતા ને, અને બરાબર એટલે પછી છોડે કે. પણ આ બધી વાતો કંઈથી કઈ જઈને ક્યાં જતી રહી, બધી અસલ વાતો જાણે નહીં, અને આ બધું ગોટાળા થઈ ગયા. એટલે આવી રીતે હિસ્ટ્રી આવી રીતે થાય ભાઈ. હંમેશા પોઝિટિવિટી નેગેટિવિટી જ્યારે એ બધું હોય, નેગેટિવિટી પુષ્કર માથું ઉંચકે ત્યારે પોઝિટિવિટી હતા કમ્પ્લેટ. પણ એ બધું એ કહ્યું કે એ બધે આમાં હિંસામાં. અને ચક્રવર્તી રાજા હોય ત્યારે આખા વર્લ્ડના રૂલર હોય, એમનું ઓપોઝિશન હોતું જ નથી. એ બધાને ઓપોઝિશન કરનારાને જીતી અને પોતે ચક્રવર્તી થાય છે અને ચક્રરત્ન થાય છે. એમની પાસે તો જબરજસ્ત વિદ્યાઓ હોય, આના કરતાં ડબલ ગણી હોય. આ બેવની ભેગી કરે ત્યારે એક ચક્રવર્તી રાજા પાસે હોય, એક ચક્રવર્તી રાજા પાસે. કિશોરભાઈ, આ બધું માનવામાં નહીં આવે, માનવામાં આવવું બહુ મુશ્કેલ છે. શું? આ તો તમને સામાન્ય કહું છું. હવે એવા ચક્રવર્તી રાજા કે જેવું તેવું ના હોય, એ ત્યાં સુધી આવ્યું અને એની ઉપર જાય ત્યારે તીર્થંકર ભગવાન આવે. એટલે આખા બધાને છૂટવું હોય તો જાઓ અહીંયા આગળ, બીજો રસ્તો નથી. કે બધેથી એ હારીને બેઠા હોય અને એમની શક્તિઓ અપાર, અતુલ બળ હોય, એ બધું હોય, પણ એ બળ કયું એ કોઈ જગ્યાએ પૌદ્ગલિક રીતે વપરાય નહીં. એ આખું આત્મિક બળ જબરું, અને એ પણ એટલું બધું જબરજસ્ત હોય છે, બહુ બધું હોય. કૃષ્ણ ભગવાન નેમિનાથ એમના ભાઈ, મોટા ભાઈના દીકરા, અને બાળપણમાં કૃષ્ણ ભગવાનના પત્ની કહે છે કે આ મોટા છે તો રાજ તો એમની પાસે જશે. ના ના. ત્યારે બળરામ એમને સમજાવે છે કે ના, તો જન્મથી વિતરાગ, એમને એવું કશું ના હોય. ત્યારે સાંત્વન રહે છે. પછી એટલામાં કરતાં નાના કુંવારો હોય છે ત્યારે એકબીજાને રમે, ત્યારે કહે છે કે પેલા એક બંધ શીખી કરે કે કૃષ્ણ ભગવાનનો સંગ તો એક જ ફૂંકી શકે, બીજાનું શું હતું, ના ફૂંકી શકે. ત્યારે ત્યાં આમ સાથે જતા નેમિનાથ રાજકુંવર તરીકે તેમને નાકેથી ફૂંકી બતાવે છે, નાકથી. અને પછી કહે છે કે આ કૃષ્ણ ભગવાનનું આખું આ મુઠ્ઠી જે ખોલી આપે તારે બળ કહેવાય, તો વાસુદેવ કહેવાય. તો આમ જે પછી કહે છે કે અમારી ટચલી આગળ સીધી કરી આપે તો બહુ તેમ કહે છે કૃષ્ણ પણ એ બળ વાપરે નહીં એવું, આવું બધું. મારું ભગવાન વર્ધમાનનું કંઈક શું વાત કરો છો? એ નાનપણથી બધું જાણીએ છીએ ને, પણ જરાય એ તીર્થંકરો સમજાયું. એટલે આ તો બધું આ વેદનું તો બધું ઊંધું એવું તો બધું થઈ ગયું છે, પાર વગરનું, ને કળિયુગનો પ્રભાવ આવી ગયો જબરો. એટલે આવા તત્વો નીકળ્યા જ કરવાના. એટલે પડશો જ નહીં એ બાજુ તો. બહુ આવે તો ધીમે રહીને વરીને મોડું નીકળી જવાનું, થઈ ગયું. અને વાતોય નહીં કરવી લાંબી, બહુ સારું છે એમ કરીને નીકળી જવું. એ તો ઊંધું શું થશે, આપણું બધું બદલાઈ જાય. સમજાયું કિશોરભાઈ? તમે સમજ્યા? તમે સારું છે, કશું જાણતા નથી એ જ સારું. આપણે એના હા થોડુંક કંઈ જાણવાની શું જરૂર છે? એને શીખવાનું એવું નથી. તો પુનસારી છો તમે લોકો, બહુ પુનસારી છો. હા તો જરાક ઉપર બેસીએ, અમે વાત કરો. અત્યારે જે બધું સંતોનું બધું હતું એનું હાજર શું કામ લાગે કોઈને મારી અંદર? અને મારે ક્યાં કોઈને કેવું આવતો હોય ને સાચી જિજ્ઞાસા હોય તો વાત કરું, પછી નહીં તો તું બહુ સારો છું, સરસ છે, બીજી વાત ના હોય અમારે. ખરું જ નહીં? તાર હૃદય કેમ હોય મારે છોટું જ તો આવ્યા ચા. અને મારો કશો દાવો કરતો હતો મને વાંધો મને શું હે, પણ તું કોઈ એને એમ લાગતું હોય કે તો બહુ દેખાય છે, હમણાં એને બતાડી દઉં તો એને બતાડવા દઉં, મને એ ખુશ થાય બિચારો. એને અંદર કેટલું અંદર એ થતું હોય.